સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો. ઉત્સવ પ્રિયા ખલુ જનાહ. દરેક વ્યક્તિને ઉત્સવ પ્રિય હોય છે. એમાંય પર્વાધિરાજ દિવાળીનો ઉત્સવ 5 પર્વ લઈને આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી. આત્મદીપો ભવઃ. દીપાવલીનો તહેવાર એટલે કે પ્રકાશનું પર્વ, ઉજાસનું પર્વ, રંગોળીનું પર્વ. આજના સરસ મજાના મંગલમય પાવન અવસર પર દર્શક મિત્રો, આપ સર્વેને હું દીપાવલીની શુભકામના તો પાઠવું છું, પણ આપ મારા પરિવારના સભ્યો છો અને એના માટે આજે સરસ મજાનું દીપાવલી સેલિબ્રેશન કરીને મારા જે બીજા બધા દર્શક મિત્રો છે, બીજા બધા વ્યુઅર્સ છે કે જે લોકો આયુર્વેદથી સ્વસ્થ થયા છે, જે લોકોએ આયુર્વેદને અપનાવ્યો અને સ્વાસ્થ્ય મેળવ્યું. આયુર્વેદનું પ્રયોજન જ સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ, આતુરસ્ય વિકાર પ્રશમનમ જ. એક આયુર્વેદિક પદ્ધતિ જેવી છે ને કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરે. તો બીજા બધા મારા જે પરિવારના સભ્યો છે કે જે લોકો આયુર્વેદથી સાજા તાજા માજા તંદુરસ્ત રહ્યા છે, એ લોકો પણ આજે આપને સર્વેને બેસ્ટ વિશિસ પાઠવવા આવ્યા છે, દિવાળીની શુભકામના પાઠવવા આવ્યા છે. અને દર્શક મિત્રો, આજે હું એક વાત જરૂરથી ચોક્કસ કહેવા માગું છું કે દીપાવલીના પર્વમાં દરેક પર્વનો એક મેસેજ હોય છે. આ એક પર્વનો સુંદર મેસેજ હું આપની સાથે શેર કરવા માગું છું કે આપણે બધાએ આ પર્વમાં નવરાત્રિથી જેવી નવરાત્રિ પૂરી થાય અને પછી દિવાળી કામકાજ કરીને આંગણાથી માંડીને છેક માળિયા સુધી ખૂણે ખાંચરેથી ઝપટી કરી આખા ઘરની સરસ મજાની સફાઈ કરી દીધી. બરાબર, વેલ એ તો કરવાની જ છે. સાથે સાથે આપણું આંગણું પણ સરસ મજાનું રંગબેરંગી રંગોથી સજાવી દીધું. દીપમાલા પ્રગટાવી. દીપોત્સવી એટલે દીપમાલા પ્રકાશનું પર્વ છે કે અસત્યો માહેથી પ્રભુ પરમ તેજે તું દઈ જા. અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને તમસોમાં જ્યોતિર્ગમય ઉજાસને પાથરતું દીપાવલીનું પર્વ. મેસેજ શું આપે છે ખબર છે દર્શક મિત્રો? ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આપણા મહિલાને માંજવાનો અવસર છે. દીપોત્સવીનો દીપક આપણા આંગણાને અને આપણા શહેરને જગજગાટ કરી દે છે. પણ સૌથી મહત્વની વાત એ છે આત્મદીપો ભવ. થોડું પણ પ્રકાશનું અજવાળું આપણા મનની ભીતર થશે તો એ દિવાળી આપણા માટે હેપી દિવાળી કહેવાશે. મારો કહેવાનો અર્થ એ જ છે કે આપણા મનમાં રહેલી ખરાબ દુર્વૃત્તિઓ, વિકૃતિઓ, રાગ, દ્વેષ કોઈના પણ પ્રત્યે જરા પણ મનમાં આંટી રહી હોય, અંટસ રહી હોય તો આ દિવાળીના તહેવારમાં આપણે એક સંકલ્પ લઈએ. દરેકનું શુભ થાવ એવો સારો સંકલ્પ સાથે મીઠાઈ ખવડાવી અને મનમાં રહેલી આંટીને, મનમાં રહેલી નકારાત્મકતા એ આપણે નિર્મૂળ કરી દઈએ અને આપણા મનને નિર્મળ કરી દઈએ. મન નિર્મળ હશે તો જ આપણું શરીર અને મન બંને તંદુરસ્ત રહેશે. અને નૂતન વર્ષાભિનંદનનો અર્થ શું થાય છે ખબર છે? તનનું પ્રફુલ્લિત રહેવું અને મનનું પુલકિત રહેવું.
તો આ આનંદના અવસર પર હું એ મેસેજ કહેવા માગું છું કે આપણે આપણા આયુર્વેદ દ્વારા આપણા શરીરના સ્વાસ્થ્યને સાચવીએ, મનમાં રહેલી કોઈના પણ પ્રત્યે વેરભાવ, દ્વેષ, રાગ, દ્વેષ, અંટસને દૂર કરી દઈએ, નકારાત્મકને દૂર કરી દઈએ. સરસ મજાની રંગબેરંગી રંગોળી આપણા આંગણામાં તો કરવાની જ છે, આપણા મનમાં પણ સદગુણોની, સદભાવનાની રંગોળી કરવાની છે. તો પરસ્પર એકબીજાને સન્માન કરવાનું, ભેટ સોગાદ આપવાનો અને એકબીજાને ભાલથી મીઠાઈ ખવડાવીને આપણા સંબંધોમાં અને આપણા જીવનમાં મીઠાશ ફેલાવતું પર્વ એટલે જ દીપોત્સવી પર્વ. સૌથી મહત્વની બીજી વાત, નાના મોટો કોઈ પણ વર્ગ દિવાળી રંગે ચંગે ઉજવે છે. તો આ દિવાળીએ આપણે તો મીઠાઈ ખાઈએ, પણ નાનો વર્ગ આપણા ઘરમાં જે કામ કરતા હોય, જે કારીગર વર્ગ હોય, એની પણ આપણે દિવાળી સારી રીતે જાય એના માટે આપણે યથાશક્તિ દશાંશ કાઢીને થોડી ઘણી હેલ્પ કરીએ, મદદ કરીએ, તો આપણો આખો સમાજ છે એ સ્વસ્થ અને તંદુરસ્ત રહી અને સારી રીતે દિવાળી ઉજવી શકે છે. નાના માણસો પાસેથી આપણે માટીના કોડિયા લઈને એને પણ થોડી હેલ્પ કરીએ. આ દિવાળીમાં દર્શક મિત્રો હું એટલું તો જરૂર કહીશ કે તમે મને અત્યાર સુધી ખૂબ જ પ્રેમ આપ્યો છે અને હું આજે જેમ તમે લોકો મને કહેતા હોવ છો કે બેન 1:30 વાગે એટલે અમે ખાધું ના ખાધું કરીને ટીવી સામે બેસી જઈએ છીએ આયુર્વેદમ પ્રોગ્રામ જોવા માટે. આયુર્વેદમ પ્રોગ્રામને લોકપ્રિય બનાવવા માટે એના ઉચ્ચતમ શિખરોના જે બેસાડ્યો છે દર્શક મિત્રો, સૌથી મોટું યોગદાન તમારું છે. એટલે આજના આ શુભ અવસર પર હું ડૉક્ટર પ્રાર્થના મહેતા, ક્યાંય પણ મારી કંઈ ભૂલ હોય અથવા તો ઘણી વખત કોઈના નામ લેવાના રહી ગયા હોય, ઘણા બધા દર્શકો સવાલ પૂછે છે, સમયની મર્યાદાના કારણે અમુક નામ લેવાતા હોય, અમુક નામ ના લેવાયા હોય, અમુક લોકોના સવાલના જવાબ ના આપી શકાયા હોય. મારો ઇન્ટેન્શન કદાપી એવો ના હોય કે મારે તમારા જવાબ નથી આપવા. તમે મારા હૃદયના, મારા પરિવારમાં બિરાજમાન છો અને તમારા કારણે જ અમારું આખું જીટીપીએલનું ટીમ છે. તો આ શુભ દિને હું ડૉક્ટર પ્રાર્થના મહેતા આપ સર્વેનો, જીટીપીએલનો ટીમનો, જીટીપીએલના કેમેરામેનનો અને નાનામાં નાનું કોઈ પણ કાર્યકર હોય જીટીપીએલનું આખું ટીમનો અને જીટીપીએલનો હું હૃદયપૂર્વક, અંતઃકરણપૂર્વક આભાર માનું છું. હેપી દીપાવલી એન્ડ હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર, હેપી દીપાવલી, હેપી ન્યૂ યર. દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દીપાવલી એન્ડ હેપી ન્યૂ યર. દિવાળીની અને નૂતન પર્વની આયુર્વેદની દરેકને શુભેચ્છાઓ અને દરેક જણા અવિરત આનો લાભ લે એવી હું દરેકને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે અવશ્ય તમે લોકો આયુર્વેદનો એકવાર લાભ લઈ જુઓ કે તમને બધાને ઘણો એવો સારો ફાયદો થશે. હેપી ન્યૂ યર એન્ડ હેપી દિવાળી. હેપી દીપાવલી, હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર, હેપી દીપાવલી. ખૂબ ખુશ રાખે. હેપી દીપાવલી. હેપી દીપાવલી, હેપી ન્યૂ યર. વૈશાલીબેન, હની, કેવી છે દિવાળીની તૈયારી? બહુ સરસ છે મેડમ, એકદમ બહુ જોરદાર. જોરદાર. અને અહીંયા આવ્યા તો પ્રાર્થના ક્લિનિકમાં જ દેખાય છે અને તમારી પર કે દિવાળીની બહુ જબરજસ્ત જોશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તમારી. થેન્ક યુ. અને તમને જોઈને અમને બી બહુ ઉત્સાહ જાગ્યો કે અમે બી આવી રીતે સેલિબ્રેટ કરીએ. થેન્ક યુ. મારું નામ વૈશાલી રાવ છે અને હું પ્રાર્થના ક્લિનિકમાં છેલ્લા કેટલાય વર્ષોથી આવું છું. તો સર્વે યુટ્યુબના દરેક જે ચેનલ જોવે છે અમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તમે આયુર્વેદની જે આ આપણી યાત્રા છે એમાં અમે તો પ્રાર્થના મેડમ સાથે જોડાઈને આગળ અમે આ યાત્રા થંભાવી રહ્યા છીએ, આગળ જઈ જ રહ્યા છીએ. બટ તમે લોકો બી મેક્સિમમ લોકો જોડાઓ અને આ યાત્રામાં અમારે સપોર્ટ અને સહયોગ આપો. એ બદલ તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. હેપી ન્યૂ યર એન્ડ હેપી દિવાળી ટુ એવરીવન. પ્રાર્થના મેડમ સાથે મારું 1 વર્ષથી દવા નહીં ચાલે છે અને આયુર્વેદિકમાં મને હવે ટ્રસ્ટ બેઠો છે. પહેલાં હું એટલું નથી માનતી પણ હવે આ બધું ટ્રાય કર્યા પછી મારે ખાસું એવું ફાયદો થયો છે. હેપી દીપાવલી એન્ડ હેપી ન્યૂ યર.
આજે તમે અહીં પધાર્યા એ મારું સૌભાગ્ય છે કે મારા દર્શકોને તમે શુભેચ્છા આપશો આજે. અને મને એવી ઈચ્છા હતી કે મારા દર્શકો પણ મારા પરિવાર જ છે. એ લોકો મને જોઈ શકે છે, હું એમને જોઈ નથી શકતી, પણ હું અનુભવી ચોક્કસ શકું છું. દર્શક મિત્રો, તમે પણ મારા પરિવારના જ છો અને આજે દીપાવલીના મંગલ પાવનની પ્રસંગ પર અમે બધા ભેગા થઈને આપને પણ હેપી દીપાવલી એન્ડ હેપી ન્યૂ યર પાઠવીએ છીએ. GTPL ચેનલ અને ડૉક્ટર પ્રાર્થનાબેનના આમંત્રણથી હું અત્રે ઉપસ્થિત થયેલ છું અને દિવાળી નિમિત્તે હું દરેક દર્શકોને શુભેચ્છાઓ પાઠવું છું. હેપી ન્યૂ યર, હેપી દિવાળી. ખાસ તો મારે આજે પ્રાર્થનાબેન મહેતા પાસે અમે છેલ્લા 5-7 વર્ષથી આવીએ છીએ અને મને જે કાંઈ એમની દવાથી ને એમની વાતોથી જે દવાનો જે અનુભવ થયેલો છે અને એમની સાથે આવવાથી અમને જે આયુર્વેદની જાણકારી મળી છે એને કારણે હું પહેલાં તો એમનો આભાર માનું છું અને એમને એવા આશીર્વાદ આપું છું કે ખૂબ વર્ષો સુધી, લાંબા સમય સુધી તમે આયુર્વેદની સેવા કરો અને અમારા જેવા સમાજના માણસોને, પ્રજાને આયુર્વેદનો લાભ આપો. પ્રેક્ષકોને દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષની પણ શુભકામનાઓ. सुनीता जी, संगीता जी, हैप्पी न्यू ईयर एंड हैप्पी दीपावली. कैसे हो आप दोनों? एकदम अच्छे. आप भी स्वस्थ रहें, अच्छे रहें. बहुत बढ़िया. आपके पास रहते हैं, आपके पास आते हैं तो हम बढ़िया रहते ही हैं. थैंक यू सो मच. आपको भी हैप्पी दिवाली, हैप्पी न्यू ईयर. बस. और आज मेरे जो दर्शकों हैं GTPL के, उन लोगों को बेस्ट विशेष देने के लिए मैंने स्पेशली आज आपको इनवाइट किया है कि आप मेरे पड़ोसी हैं और मेरे शुभेच्छक भी हैं. तो मैं ऐसा चाहती हूँ कि आप मेरे दर्शकों को भी कुछ दीपावली की शुभकामनाएं दे दो, जैसे हम लोग सब स्वस्थ रहे. ये भी मेरा परिवार है, मेरा दर्शक मेरा परिवार है. आप सभी दर्शकों को भी दिवाली की शुभकामनाएं, नूतन वर्ष अभिनंदन. स्टे फिट, स्टे हैप्पी, स्टे पीसफुली एंड ज़रूर एक ध्यान रखिए कि आयुर्वेद बहुत बढ़िया हमें फ़ायदा देता है, बेनिफिट देता है, तो ज़रूर इसे भी अपनाइएगा. थैंक यू. प्रार्थना जी, आपको बहुत बहुत बधाई दिवाली की, नूतन वर्ष की बहुत बहुत शुभकामनाएं. आप स्वस्थ रहें, हमेशा मस्त रहें. थैंक यू. प्रार्थना जी से मुलाकात होते दिवाली की बहुत अच्छा लगा और वो आयुर्वेदिक में बहुत ज़्यादा अच्छा काम करते हैं और उनको बहुत फ़ायदा होता है. हम लोगों भी इनके साथ जुड़े हुए हैं और हम भी इसका फ़ायदा उठाते हैं. बहुत हमको फ़ायदा हुआ. आप सभी दर्शक जनों को भी इससे फ़ायदा उठाएं और मस्त रहें. दिवाली की बहुत बहुत शुभकामनाएं. आओ चेतना बेन, हैप्पी दीपावली, हैप्पी न्यू ईयर. કેમ છો ભાઈ? હેપી દીપાવલી, હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ. મજામાં છો? મારું નામ ચેતના નિલેશ સોની છે. હું પ્રાર્થનાબેનને ત્યાં દવા લઉં છું અને આયુર્વેદથી મને બહુ જ સારું છે અને મને આયુર્વેદમાં પહેલેથી ખૂબ જ શ્રદ્ધા છે અને મને જેમ સારું થયું એવી હું આશા રાખું છું કે બીજા બધા બી આયુર્વેદને અપનાવે અને એને એક પોતાનું શરીર સ્વસ્થ બનાવે. એવી બધાને દિવાળીની શુભકામનાઓ અને શુભેચ્છાઓ છે. હું આપ સર્વને દિવાળીની શુભકામના આપું છું. બરાબર. અને તમે બને ત્યાં સુધી આયુર્વેદિકનો સારી રીતે પ્રાર્થનાબેનને ત્યાંથી લેશો તો તમને બી અમારી માફક સારો એવો એનું રિઝલ્ટ મળશે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. એ બહુ મહત્ત્વનો પોઈન્ટ છે. સર્વને મારી દિવાળીની શુભકામના. ભાવના બેન, હેપી દીપાવલી એન્ડ હેપી ન્યુ યર. હેપી દીપાવલી એન્ડ હેપી ન્યુ યર. બધા દર્શક મિત્રોને અને આંટીને દિવાળીની શુભકામના પાઠવું છું અને ખૂબ ખૂબ એમનું સરસ થઈ જાય. બધા દર્શક મિત્રોને હેપી દિવાળી અને બધા સુખ શાંતિ આખું વર્ષ જાય અને પ્રાર્થનાબેનને પણ આખું વર્ષ સારામાં સારું જાય એવી મારી શુભકામના. હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ. મજામાં છો? એકદમ મજામાં. સરલાબેન, કેવી છે દિવાળીની તૈયારી? બહુ સરસ. એમાંય પટેલોના તો મઠિયા, ઘૂઘરા
ઘરે બનાવેલી વસ્તુ એક ખાસ છે મગસ છે મગસ એટલે બહુ મજા ઘરમાં તો આનંદ મંગલ હશે તહેવાર સરસ. હોય એટલે બધા દર્શકોને મારા તરફથી હેપી દિવાળી અને આખું વર્ષ ભગવાનને હું પ્રાર્થના કરું કે તમારું સ્વાસ્થ્ય સારું રહે. બસ એ જ મારી કામના ને એ જ ભગવાનને મારી પ્રાર્થના છે. અને મારે બેનની દવાથી મને એકદમ લાભ થયો છે. બહુ જ સરસ દવા આવે છે. ગેસ, પિત્ત, એસિડિટી પ્લસ હિમોગ્લોબિન, B12 બધી દવા મારી બેનની ચાલે છે. ને મને બેનના અહીંયા બધાનો સરસ સપોર્ટ મળી રહે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. હેપી દીપાવલી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. આ લાગે છે દિવાળી અહીંયા જ છે. બેસો. આપણે દિવાળીમાં ઘણા બધા સંકલ્પ લેતા હોઈએ છીએ. હવે આપણે આ દિવાળી ઉપર એ સંકલ્પ લઈએ કે આપણે જીવન માટે કે આપણું આરોગ્ય સારું એ માટે આપણે આયુર્વેદિક તરફ પ્રયાણ કરીએ તો વધારે સારું રહેશે આપણા જીવન માટે. અને એ માટે બધા તમે લોકો તમારા સગા સંબંધી તમારા ઘરના બધા લોકોને તમે પ્રેરિત કરો. એ માટે દિવાળી અને નૂતન વર્ષની તમારા બધાને ખૂબ ખૂબ શુભકામના. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હેપી દીપાવલી. કેમ છો? બહુ સારું છે. આવો. મજામાં છો? શું કેવી તૈયારી દિવાળીની? આ વખતે તો નાની બન્યા છો હા, બહુ સરસ. વિશેષ તૈયારી હશે. ખૂબ સરસ સમય બગાડ્યો બાળક સાથે એન્જોય કર્યું. દર્શક મિત્રો, આ દિવાળી આપ સૌ માટે ખૂબ ખૂબ શુભ રહે, સલામત રહે એવી શુભકામનાઓ બધાને પાઠવીએ છીએ. ઉપરાંત આવનારું વિક્રમ સંવત 2082નું વર્ષ આપ સૌ માટે તન મનથી એકદમ નિરામય રહે, સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને આયુર્વેદની દરેક પ્રણાલીનો ખાસ કરીને પ્રાર્થના બેનના જે અનુભવો છે એમની જે ટ્રીટમેન્ટ છે એનો ખૂબ લાભ ઉઠાવો અને આખું વર્ષ સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌ ઉપર કૃપા ઉતારે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. નમસ્કાર દર્શક મિત્રો, દિવાળીના પર્વ નિમિત્તે, નવા વર્ષ નિમિત્તે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સૌપ્રથમ તો ડૉક્ટર પ્રાર્થના મહેતા, અશોકભાઈ તમને અને GTPL આયુર્વેદકની ટીમને તથા આપ સૌ દર્શક મિત્રોના પરિવાર સ્વસ્થ રહો, તણાવમુક્ત રહો એવી શુભેચ્છા. પ્રાર્થનાબેન, આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપની આયુર્વેદિક GTPL આયુર્વેદિક તરફ એમના સપોર્ટથી જે પણ એમની અવિરત સેવા ચાલે છે એ બહુ લાંબા સમય સુધી ચાલતી રહે અને લોકો સુધી ઘર સુધી આ બધું પહોંચે, જેનાથી લોકોને વિશ્વાસ બેસે આયુર્વેદિક માટે અને એ લોકો આયુર્વેદિક અપનાવે. હેપી દીપાવલી. હેપી ન્યૂ યર. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? નવા વર્ષના રામ નામ. નમસ્કાર દર્શક, દીપોત્સવીના મંગલ પાવન પ્રસંગ પર આપ જોઈ રહ્યા છો કે આખો મારો પરિવાર, મારા દર્શકો એ જ મારો પરિવાર છે અને આજે આપ સર્વેને શુભેચ્છા પાઠવવા માટે અહીંયા અત્રે પધારેલું છે. દીપોત્સવી પર્વની ખૂબ ખૂબ શુભકામના. સાથે સાથે માણ્યું તેનું સ્મરણ કરવું એ પણ એક લાણું છે. અને મેં ઘણી બધી વખત વાત કરી છે કે મારે દરેક પેશન્ટ સાથે મારો પરિવારનો નાતો જોડાઈ જતો હોય છે. મને એક મારા ફેમિલી રિલેશન જેવું લાગે છે. જેમ કે ધારા અમીન તો મને મારી દીકરી જ લાગે, એના મમ્મી હોય તો મને મારા બહેન જ લાગે. એ દરેક પેશન્ટ એક મારા પરિવારનો સભ્ય છે અને એટલા માટે આજે અમે સરસ મજાનું ઉત્સવ પ્રિયાહાર ખલુજનાહાર આ ઉત્સવને માણવા માટે અમે બધા ભેગા થયા છીએ. આપને તો કેમ ભૂલાય, આપને પણ આ સાથે અમે સામેલ કરીએ છીએ અને દિવાળીની શુભકામના પાઠવીએ છીએ. હેપી ન્યૂ યર એન્ડ હેપી દિવાળી.
સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ, આયુર્વેદમ